સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર છબરડા વિવાદનો મુદ્દો, જેમાં યુનિવર્સિટીના શિક્ષણવેદ નિદ્દત બારોટનું નિવેદન સામે આવ્યું છે। પરીક્ષા વિભાગ દ્વારા ધ્યાન રાખવાની જરૂર છે તેવું તેમનું કહેવું છે। વધુમાં તેઓ કહી રહ્યા છે કે સંકલન અને દેખરેખનો પણ અભાવ છે। ગત વર્ષનું પેપર આપી દેવામાં આવ્યું હોવાની સંભાવના છે। સંકલનના અભાવને કારણે પણ આવું બન્યું હોઈ શકે છે। ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી પૂરતું ધ્યાન આપતા નથી તેવું તેમનું રટણ છે। આ તેમનું નિવેદન જે અત્યારે સામે આવી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર કાંડમાં। યુનિવર્સિટીએ સુધારો કરીને નવું પેપર મોકલ્યું અને ફરીથી પરીક્ષા વિદ્યાર્થીઓ સુધી સાચું પેપર અપાયું। મને લાગે છે કે યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો, ખાસ કરીને એકેડેમિક વિભાગ અને પરીક્ષા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે આવું થયું હોવું જોઈએ કે જૂનું પેપર અને નવું પેપર અને જૂનો અભ્યાસક્રમ ને નવો અભ્યાસક્રમ। યુનિવર્સિટીની અંદર રહેલા કાયમી કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી છે। એજન્સીના કર્મચારીઓ કામ કરે છે, જે ગંભીરતાથી યુનિવર્સિટીના કર્મચારીઓએ કામ કરવું જોઈએ, અથવા યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જે ગંભીરતાથી કામ લેવાડવું જોઈએ એ લઈ શકાતું નથી।